નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શોર્ટ વિડીયોની અંદર એક જોઈએ ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્ર 5 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન બોર્ડનો ફેવરિટ ગરીબીના નિર્દેશકો ટેકનિક બતાવું કઈ રીતે શીખાય. બાકી લોંગ વિડીયોમાં પણ વાત કરીશું. ગરીબીના નિર્દેશકો તો પહેલા પણ શું, માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ હંમેશા કેવો હોય, નીચો હોય. હવે ખર્ચ ઓછો હોય એટલે કે આવક ઓછી હોય તો એ બાળક કુપોષણનો ભોગ બને અને કુપોષણ લીધે શું થાય તો કે અપેક્ષિત આયુષ્ય ઘટે, બાળ મૃત્યુ દર વધી જાય. તો એના માટે એને ડોક્ટરની જરૂર પડે, એની તબીબી સગવડ. ડોક્ટર શું કહે છે? પીવાનું ચોખ્ખું પાણી, રાઈટ? તો પીવાનું પાણી એનો ઉપયોગ ક્યાં કરીશું? શૌચાલયમાં. સામેના પેજ ઉપર હવે શૌચાલય ક્યાં હોય? ઘરમાં, એની રહેઠાણ. રહેઠાણમાં શું હોય? વીજળી. અને વીજળી હોય તો તમે શિક્ષણ મેળવી શકો, અને શિક્ષણ ન મેળવો તો આવક અને સંપત્તિની અસમાનતા થાય, અને એને જ આપણે કહીએ છીએ બેરોજગારી, એનું ઊંચું પ્રમાણ. એક ટેકનિક સાથે આ રીતે તમે વાંચશો તો જલ્દી આવડી જશે. ઓકે, બાય.